સાંભળતા આવ્યા છીએ કે ગુજરાતના તમામ અંતરિયાળ વિસ્તારો સુધી સરકાર દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે। નલ સે જલ યોજના થકી સરકાર નાના નાના ગામડાઓમાં પણ પાણી પહોંચાડી રહી છે, પણ હજુ ગુજરાતના કેટલાક એવા ગામડાઓ છે જ્યાં પાણીની પરાયણ જોવા મળી રહી છે, જેને કારણે ગામના સરપંચે પાણીની સમસ્યાને કારણે અનોખો માર્ગ અપનાવ્યો છે। મારા ગામમાં 20 દિવસથી પાણી નથી આવ્યું, તો કપડાં ધોવા પાણી, નાવા પાણી, પછી રસોઈ બનાવવા માટે પાણી ને માલઢોર માટે પાણી પીવાનું પણ નથી। બાળકો સાથે છે પણ એની સાથે પાણીની બોટલ ભરવા માટે પણ પાણી નથી। સાંભળી આ મહિલા સરપંચની વાત। ઉના તાલુકાના માણેકપુર ગામમાં છેલ્લા 20 દિવસથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ગ્રામજનોને પીવા, નહાવા ધોવા માટે વેચાતા ટેન્કરના પાણીનો આશરો લેવો પડી રહ્યો છે। પાણીની પરાયણને કારણે ગ્રામજનો સતત હાલાકીનો સામનો કરી રહ્યા છે। જો કે આ મુદ્દે ગામના મહિલા સરપંચે અગાઉ રજૂઆત પણ કરી છે, તે છતાં પણ તૂટેલી પાઇપલાઇનનું રિપેરિંગ કામ થયું ન હતું, જેને કારણે માણેકપુર ગામની 5000થી વધુ વસ્તી પાણી વિના મુશ્કેલી અનુભવી રહી છે અને હાલાકી ભોગવી રહી છે। કે અમારા ગામમાં પાણી આવવું જોઈએ, પૂરતું પાણી આવતું નથી ને સાંજ સુધી અમારા ગામમાં પાણી આવશે નહીં ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી। અટાણે અમારે ગામમાં લોકોને જવાબ શું દેવો છે કે અમારા ગામમાં પાણી નથી મળતું, પોતે અમારે ઘરે પણ પાણી નથી, બાળકોને નવરાવવા માટે પાણી પણ નથી ને અહીંયા ઉના આવ્યા છે પાણી પુરવઠે પણ પાણીની બોટલ ભરવા માટે પણ પાણી નથી। છેલ્લા 20 દિવસથી પાણીની ગંભીર સમસ્યા સર્જાતા ગામના મહિલા સરપંચ ભાવુબેન લાખાભાઈ રાઠોડ તેમના પતિ અને 2 બાળકો સાથે પાણી પુરવઠા બોર્ડની કચેરી ખાતે ધરણા પર બેઠા હતા। સરપંચે અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી। જો કે ગામના મહિલા સરપંચ પાણી પુરવઠા ઓફિસે પહોંચ્યા તો અધિકારી પણ ગેરહાજર જોવા મળ્યા અને ટેલિફોનિક વાતચીત કરીને પાણી પૂરું પાડવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જે મેન લાઈન હતી માણેકપુરની તે લાઈન તૂટેલી હતી, તો તૂટેલી લાઈન છે રિપેર કરીને પછી પણ પાણી છે એ ગામની અંદર આપવામાં આવેલું નથી। અને આજે જયારે અહીંયા અમે પુરવઠા બોર્ડ આગળ અમારા વાઇફ અને બાળકો જેમ ઘરે પણ પાણી, અમારા ઘરે નથી પાણી, તો ગામની પરિસ્થિતિ કેવી હોય? એટલે ગામમાં રહેવું અમારા માટે મુશ્કેલ હતું। એટલે અમે અહીંયા પુરવઠા બોર્ડ આગળ આવી અને બેઠા છે, જ્યાં સુધી ગામમાં પાણી વિતરણ ન થાય ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી એવો અમે નિર્ણય કર્યો છે। જો કે હાલ તો ગામના સરપંચને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ગામમાં પાણી પૂરું પાડવામાં આવશે, પણ તે વિશે હજુ કોઈ કાર્યવાહી થઈ નથી। એટલે હવે એ જોવું રહ્યું કે પાણી પુરવઠાના અધિકારીઓ હજુ કેટલા દિવસ સુધી વાયદાઓ કરે છે અને ક્યારે માણેકપુર ગામમાં પાણીની સમસ્યા દૂર થાય છે। રાકેશ દવે, વીટીવી ન્યૂઝ, ઉના। આપણો લોકશાહી દેશ છે અને ત્યારે જ અહીં જનપ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર પણ પ્રજા પાસે છે, પરંતુ પ્રજા જ નારાજ હોય તો? આવું જ કંઈક કડીના એક ગામમાં સામે આવ્યું છે, જ્યાં લોકોએ વિધાનસભાની પેટા ચૂંટણીનો જ બહિષ્કાર કર્યો છે। શા માટે? આવવું જોઈએ। પહેલા અમારા કામ કરો, પછી ચૂંટણી માટે મત માંગવા આવો। પ્રશ્નનું નિવારણ નહીં તો મત નહીં। આ શબ્દો કડીના જયદેવપુરા ગામના લોકોના છે, જેઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને હવે લડી લેવાના મૂડમાં છે। લોકોએ નેતાઓને ચીમકી આપતા નોટિસ બોર્ડ લગાવ્યો છે, જેમાં લખ્યું છે, આજરોજ ગ્રામજનોને મળ્યા, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ગામના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અમે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપીએ છીએ અને જો આગામી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે મતદાન નહીં કરીએ। કડી વિધાનસભાની ચૂંટણીને બહિષ્કાર કરીશું। આ પ્રકારની નોટિસ સાથે જ ગ્રામજનોએ નેતાઓ સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો। ત્યારે અમારી ટીમ ગ્રામજનોની માંગ જાણવા પહોંચ્યા તો જાણવા મળ્યું કે ગામ લોકોના મુખ્ય 5 પ્રશ્નો છે, જેમાં એક તો ગટરનો પ્રશ્ન છે, જેનાથી તેઓ પરેશાન છે। મારી માગણી હે, નેરિયા મહીન પાણી, ગંદકીનું પાણી આવે છે અને જમીન બધી મારી એ બાજુ છે, ત્યાં જવાતું નહીં, ચાલીને નહીં જવાતું અને ટ્રેક્ટર લઈને જવું તો ખૂચી રહે। એટલે અમારે ખેડવું હોય તો શિયાપુરા થઈને, રંગપુરા થઈને 5 કિલોમીટર ફરીને પછી જમીન ખેડવા જવાય છે, ત્યાં સુધી જમીન ખેડાતી નહીં। લગભગ 5 થી 10 વર્ષ સુધી અમે વેચતા આવ્યા।
જયદેવપુરા ગામના લોકોના પ્રશ્નો અંગે વાત કરીએ તો તેમના મુખ્ય 5 પ્રશ્નોમાં જમીનોના રિસર્વે કરવામાં આવે, ખરાબ રસ્તા ફરી નવા બનાવવામાં આવે, ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યાનું નિવારણ કરો, ગામમાં પીવાના પાણી માટે નવો બોર મંજૂર કરો અને ગામમાં ગટર લાઇન બનાવવામાં આવે. આ 5 મુદ્દાઓને કારણે ગ્રામજનોનું જાણે જીવવું હરામ થઈ ગયું છે. અને આના માટે અમે ગામ સભા બોલાવી અને અમે એવું નક્કી કર્યું છે કે આપણા જે પડતર પ્રશ્નોનો નિકાલ ના આવે તો અમે આપણે ચૂંટણી બહિષ્કાર કરી દેવાનો, કોઈએ વોટિંગ કરવાનું નહીં. જો ઉપલા અધિકારીઓ સારા એવા માણસો આવે ને અમને લિખિતમાં આપે કે આ તમારો પ્રશ્ન અમે હલ કરી દઈશું તો અમે વિચારીશું મતદાન કરવા માટે. બાકી ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ આખું ગામ. લોકો પણ જાણે છે કે ચૂંટણીનો સમય જ પોતાના કામ કરાવવા માટે અને રજૂઆતો સરકારના કાન સુધી પહોંચાડવા માટે યોગ્ય છે. બાકી તો ચૂંટણી પત્યા પછી કોણ તમે અને કોણ અમે તેવું જ જોવા મળે છે. ત્યારે જયદેવપુરા વાસીઓ આ ચૂંટણીમાં મત આપે તેવું કામ થાય છે કે નહીં તે જોવું રહ્યું. સુધીર પારેખ, વીટીવી ન્યૂઝ, મહેસાણા.